સ્વાધ્યાય 10.4 દાખલા નંબર છે 3 દર્શાવો એટલે કે સાબિત કરો કે સદિશ a b ક્રોસ સદિશ a b is equal to into a ક્રોસ b સાબિત કરો. તો આપણે જે કે પેલા LHS સદિશ a સદિશ b ક્રોસ સદિશ a સદિશ b. હવે બેનો ક્રોસ ગુણાકાર સદિશ a વડે પાછલા કૌંસને ગુણશું તો સદિશ a ક્રોસ સદિશ a, જો વચ્ચે ક્રોસ હોવાથી ક્રોસ મૂકવાનો. પછી અહીંયા જોઈએ કે a વડે b ને એટલે પ્લસ સદિશ a ક્રોસ સદિશ b, વચ્ચે ક્રોસ છે એટલે ક્રોસ જ આવવો જોઈએ, ડોટ હોય તો ડોટ આવવો જોઈએ. માઈનસ b વડે ગુણો તો માઈનસ સદિશ b ક્રોસ સદિશ a માઈનસ સદિશ b ક્રોસ સદિશ b. હવે સદિશ a ક્રોસ a નિયમ અનુસાર 0, સદિશ b ક્રોસ b નિયમ અનુસાર 0. તો આપણે એમ કહી શકીએ આ બે 0 છે પ્લસ સદિશ a ક્રોસ સદિશ b. નિયમ અનુસાર આને ચેન્જ કરો તો આગળ વિરુદ્ધ નિશાની થશે, બરોબર? વિરુદ્ધ નિશાની એટલે પ્લસ આપણે કહી શકીએ કે સદિશ a ક્રોસ સદિશ b અને અહીંયા આ 0, તો બે બાજુ 0 નીકળી જશે જો, બરોબર? તો બે વખત પ્લસ છે એટલે 2 સદિશ a ક્રોસ સદિશ b is equal RHS. રેડી? એટલે આ રીતે આપણે જોઈએ કે સાબિત કરવાનું છે, બીજું કઈ નવું છે? દાખલા નંબર છે 5. નંબર 5 તમને એ પૂછે કે જો 2i plus 6j plus 27k into cross માં છે, સોરી cross 1 plus lambda plus mu k 1 plus lambda j plus આપણે જોઈએ કે mu k is equal 0. તો lambda અને mu શોધો. એ શૂન્ય સદિશ છે, લેમ્બડા અને મ્યુ શોધવાનું. બરાબર? વચ્ચે ક્રોસ છે તો તમને યાદ હોય તો મેં સૂત્ર લખાયું, વચ્ચે ક્રોસ હોય તો તમે હિસ્સા એક લઈ શકો. વચ્ચે ક્રોસ હોય ત્યાં પહેલી હરોળ i j k, બરાબર? બીજી હરોળ છે આના i j k ના સહગુણક 2 6 27. ત્રીજી હરોળ આના સહગુણકો 1 લેમ્બડા અને મ્યુ k, મ્યુ શૂન્ય સદિશ, બરાબર? હવે શૂન્ય સદિશનું નિરૂપણ કરી દેવાય, શૂન્ય સદિશનું નિરૂપણ કરી દેવાય 0i 0j 0k. રેડી? therefore I 6 mu અને -27 લેમ્બડા -j 2 mu અને -27 પ્લસ k 2 લેમ્બડા -6 is equal 0i plus 0j plus 0k. હવે અહીંયા આપણે જોઈએ કે i વાળા સાથે i વાળું પદ અને j વાળા સાથે j વાળું પદ અને k વાળા સાથે k વાળું પદ આપણે સરખાવી શકીએ. ફરીથી એકવાર જોઈ લે, ફરી પાછું 6 mu -27 લેમ્બડા 2 mu -27 પછી અહીંયા 2 લેમ્બડા -6 is equal. તો અહીંયા બાળકો સરળ પડે એવું એક આ લઈ લે, આપણે જોઈએ કે 2 mu વચ્ચે માઈનસ રહી જાય છે, અહીંયા છે, સોરી, આપણે જોઈએ કે માઈનસ આ 2 mu -27, તો આગળ ત્યાં માઈનસ લીધેલા છે. હવે એનો સામે 0 j સાથે સરખાવ્યું. અહીંયા આપણે જોઈ કે માઈનસ સામેની બાજુ જવા દો 0 સાથે એટલે 0, એટલે 2 mu is -27 is equal 0. therefore 2 mu is equal 27, mu is equal 27 by 2. પછી k વાળા સાથે 0, therefore 2 lambda -6 is equal 0. 2 વડે ભાંગી નાખો તો lambda -3 is equal 0. therefore lambda is equal 3.
આ રીતે તમે મ્યુ અને લેમ્બડાની કિંમત મેળવી શકો છો. દાખલા નંબર છે 6. એના પછી છે સદિશ a ડોટ સદિશ b અને ઇઝ ઇક્વલ 0 અને સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ 0 આપેલ છે. તો સદિશ a અને b વિશે તમે શું કહી શકો એમ તમે શું કહી શકો સદિશ a અને b વિશે નું શું તારણ નીકળે એમ. હવે આ બે જો ડોટ અને ક્રોસ બે કોઈ ત્યારે લાગ્રાંજ નો નિત્યસમ લેવાનો. લાગ્રાંજ નિત્યસમ અનુસાર લાગ્રાંજના નિત્યસમ અનુસાર આપણે કહી શકીએ કે a સદિશ a ડોટ સદિશ b ઓલ ઓવર સ્ક્વેર પ્લસ સદિશ a ક્રોસ સદિશ b ઓલ ઓવર સ્ક્વેર ઇઝ ઇક્વલ મોડ સદિશ a ઓલ ઓવર સ્ક્વેર ઇન્ટુ મોડ સદિશ b ઓલ ઓવર સ્ક્વેર. આ લાગ્રાંજનો નિત્યસમ છે. ઘણી વખત આને મોડમાં આપ્યા હોય તો વર્ગ હોય એટલે મોડ કરવાની કઈ જરૂર રહેતી નથી. હવે આપણે જોઈએ કે a ડોટ b ઇઝ ઇક્વલ 0 એટલે એ 0 થશે. ક્રોસમાં 0 0 ઇઝ ઇક્વલ મોડ સદિશ a ઇઝ ઇક્વલ 0 ઇન્ટુ મોડ સદિશ b રેઝ ટુ 2 સોરી અહીંયા આપણે લખી શકીએ કે મોડ સદિશ a ઓલ ઓવર સ્ક્વેર ઇન્ટુ મોડ સદિશ b ઓલ ઓવર સ્ક્વેર ઇઝ ઇક્વલ 0. ધેરફોર મોડ સદિશ a ઓલ ઓવર સ્ક્વેર ઇઝ ઇક્વલ 0 અથવા મોડ સદિશ b ઓલ ઓવર સ્ક્વેર ઇઝ ઇક્વલ 0. ડોટ હોવાથી બેને 0 આપી શકીએ. વર્ગમૂળ કરો સામે વર્ગમૂળ તો મોડ સદિશ a ઇઝ ઇક્વલ 0 અને અહીંયા મોડ સદિશ b ઇઝ ઇક્વલ 0. તો તમે સદિશ a અને b વિશે આમ કહી શકો કે સદિશ a અને b છે એના મૂલ્ય 0 થતા હશે અથવા તો આપણે એમ કહી શકીએ કે બે છે એ શૂન્ય સદિશ હશે. રેડી. એટલે દાખલા નંબર 6 પછી છે દાખલા નંબર 7. દાખલા નંબર છે 7. સદિશ a સદિશ b સદિશ c અનુક્રમે એટલે કે સદિશ a ઇઝ ઇક્વલ a1i પ્લસ a2j પ્લસ a3k સદિશ b ઇઝ ઇક્વલ b1i પ્લસ b2j પ્લસ b3k સદિશ c c1i પ્લસ c2j પ્લસ c3k આ રીતે આવે છે. સ્વરૂપે સાબિત કરો કે સદિશ a ક્રોસ સદિશ b પ્લસ સદિશ c ઇક્વલ સદિશ a ક્રોસ સદિશ b પ્લસ સદિશ a ક્રોસ સદિશ c. હવે LHS તો આપણે અહીંયા સદિશ a ક્રોસ સદિશ b પ્લસ c તો તમારે પહેલા તો b પ્લસ c શોધવા પડશે. LHS ડાયરેક્ટ નહીં આવે. આપણે જોઈએ કે સદિશ b પ્લસ સદિશ c. હવે b પ્લસ c એટલે અહીંયા આપણે એમ કહી શકીએ b તો b1i પ્લસ b2j પ્લસ b3k પ્લસ c1i પ્લસ c2j પ્લસ c3 ઇક્વલ આ b1 પ્લસ c1 i આ બે માંથી કોમન પ્લસ b2 પ્લસ c2 j પ્લસ b3 પ્લસ c3 k આ રીતે આવશે. હવે તમને એ પૂછે કે સદિશ a ક્રોસ સદિશ
A ક્રોસ સદિશ B પ્લસ C A1 A2 A3 પછી B પ્લસ C સોરી અહીંયા I જે કે ફર્સ્ટ કોલમ બીજી કોલમ છે A વાળી A1 A2 A3 B plus C B1 plus C1 B2 plus C2 આ B3 plus C3 અહીંયા I જે કે A1 A2 A3 B1 B2 B3 પ્લસ નિશ્ચયકના નિયમ અનુસાર આ સદિશને તમે અલગ કરી શકો અને પાછો ભેગો પણ કરી શકો આ રીતે આપણે જોઈએ કે I જે કે A1 plus A2 plus એટલે સોરી A1 A2 ને A3 પછી અહીંયા C1 C2 C3 તો બાળકો તમે જોઈ શકો આ રીતે વચ્ચે પ્લસ આવી શકે આ બેને અલગ કરી શકો આ રીતે પ્લસ માઇનસ હોય ત્યારે અલગ અલગ નિશ્ચય આને નંબર 1 હવે અહીંયા સુધી આપણે જોઈએ કે આ બાજુનું સામેની બાજુ આપણે વિચારીએ તો તમને અહીંયા પૂછે કે સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ તો ક્રોસ છે તો ફરી પાછો નિશ્ચય I J અને K સદિશ A A1 A2 A3 બીજી કોલમ એટલે બીજી હા સોરી B B1 B2 B3 પછી આપણે જે કે સામે એક છે સદિશ A ક્રોસ C I J K A A1 A2 A3 C1 C2 C3 વચ્ચે પ્લસ છે તો આપણે કહી શકીએ સદિશ A ક્રોસ સદિશ B પ્લસ સદિશ A ક્રોસ સદિશ C is equal A plus B I J K A1 A2 A3 B1 B2 and B3 plus A cross C I J K A1 A2 A3 પછી C1 C2 C3 આ નંબર 2 તો 1 અને 2 પરથી જોઈ શકો તો બે સરખા જ આવશે 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે A ક્રોસ B plus C is equal A cross B plus A cross C આ રીતે આપણે સાબિત કરી શકીએ અહીં સુધી બરોબર રાખીએ